नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए नजर डालते हैं खबर की ओर। जाने माने लेखक, कवि, उपन्यासकार गुजरात महोत्सव में एक मंच पर एक साथ नजर आए। गुजरात की साहित्यिक और सांस्कृतिक विविधता अहमदाबाद में गुजरात महोत्सव में मनाई गई, जिसमें प्रसिद्ध लेखक, उपन्यासकार, कवि और अन्य कलाकार थे। एक मंच पर देखा वीओ से मुलाकात की। गुजरात के संपूर्ण साहित्य और कला का जश्न मनाने के लिए प्रभा खेतान फाउंडेशन और कर्मा फाउंडेशन द्वारा राज्य की भाषाई और सांस्कृतिक विरासत की अनूठी गतिशीलता दिखाते हुए दर्शकों को मंत्रमुग्ध करने के लिए अखर गुजरात महोत्सव का आयोजन किया गया। गुजरात अखर महोत्सव का आयोजन द्विवार्षिक वाइब्रेट गुजरात ग्लोबल समिट 2024 से कुछ दिन पहले किया गया था। स्पोर्ट्स क्लब में आयोजित दिन भर चलने वाले इस उत्सव में पैनल चर्चा, थ्रिलर, कविता, कहानी सुनाना, मंत्रमुग्ध कर देने वाले प्रदर्शन और मंत्रमुग्ध कर देने वाले प्रदर्शन शामिल थे। जाने माने साहित्यिक हस्तियों, प्रख्यात कलाकारों ने गुजरात के सांस्कृतिक दृश्य में एक व्यापक अनुभव को दर्शकों के सामने पेश किया। गुजराती नाटककार, उपन्यासकार और कथाकार मधु राय, पिनाकिन मेघानी, झवेरचंद मेघानी के पोते, पत्रकार, उपन्यासकार और लेखक पद्मश्री विष्णु पंड्या, रोगन कलाकार पद्मश्री अब्दुल गफ्फार खत्री, लोकगीतकार पद्मश्री महोत्सव में जोरावर सिंह मौजूद रहेंगे। जादव निर्देशक विजय गिरी बावा, अभिनेता हितेन कुमार, फिल्म निर्माता और अभिनेता शीतल शाह और फिल्म निर्माता वैशाल शाह ने गणमान्य व्यक्तियों में भाग लिया। मंच पर आमंत्रित करीश બે શબ્દો બોલવા જેને એમની 60 વર્ષની કારકિર્દીમાં 100 થી વધારે પુસ્તકો લખી છે। કદાચ જેટલું આપણે જીવ્યા નહીં। બાલકૃષ્ણજી મહારાજ, ચિરંજીવ ભાઈ, અન્ય મહાનુભાવો અને મારા સર્જક મિત્રો, ફાઉન્ડર ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અને ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીનો વાઇસ ચેરમેન છું। મિત્રો, આજે ખરેખર રંગનો ઉત્સવ છે, ઉમંગનો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે। કર્મા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો આ એક સરસ સાહિત્ય, કલા, સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે। એમાં ગુજરાતની કલા, સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે। કારણ કે આ એક એવું એનજીઓ સંસ્થા છે કે જે ભારતીય કલા, સંસ્કાર, સંસ્કૃતિને જાળવવાનું કામ 1980ની સાલથી લગભગ 4.25 દાયકાઓથી આ કામ ચાલી રહ્યું છે। અને ખૈતાન ટ્રસ્ટ તરફથી, એનજીઓ તરફથી માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એની શાખાઓ દ્વારા કામકાજ થઈ રહ્યું છે કે એનો મૂળ હેતુ કલા, સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત રહે અને નવી પેઢીમાં એનું આદાન પ્રદાન થાય, એ એનો મુખ્ય હેતુ છે। એ રીતે આજના આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકારો આવશે, કલાકારો આવશે અને સાહિત્ય પ્રેમીઓ આખો દિવસ સાહિત્ય, કલા, સંસ્કૃતિ ઉપર ચર્ચા વિચારણા કરશે। અને એ રીતે આજે યુવા પેઢીને કલા, સંસ્કાર, સંસ્કૃતિ સાથે જોડવાનો એક ઉમદા પ્રયોગ આ ખૈતાન પરિવાર તરફથી, ટ્રસ્ટ તરફથી આજે થઈ રહ્યો છે। આજે આ કલા, સંસ્કાર અને સંસ્કૃતિને સાહેબ જાળવવાની વધુમાં વધુ જરૂર એટલા માટે છે કે જો આપણે નવી પેઢીને કલા, સંસ્કાર અને સંસ્કૃતિ માટે જાગૃત નહીં કરીએ તો આવતીકાલે કદાચ અનાજનો સાહેબ દુષ્કાળ પડશે ને તો પરદેશથી લાવી શકાશે। પણ મિત્રો યાદ રાખજો, જે દિવસે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની 14મી પરંપરામાં આચાર્ય સ્થાનથી ષષ્ઠપીઠ વડોદરાથી દ્વારકેશલાલજી આપ સૌના સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધારવા માટે આખર સંસ્થા જે પ્રભા ખેતાન દ્વારા પ્રારંભ કરવામાં આવી, તો એ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના ઉપક્રમે જ્યારે સાહિત્યની, કલાની અને વિવિધ પ્રકારથી સંસ્કૃતિ સંરક્ષણની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે હું પણ મારી કલા માટેની, સાહિત્ય માટેની જે ભાવોર્મીઓ છે
એ પ્રસ્તુત કરી રહ્યો છું. હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. તે પ્રમાણે આપણે સતત આવનાર પેઢીઓને પુસ્તકોના વાંચનનો અભ્યાસ જેમ ઘટતો જઈ રહ્યો છે, તેમ તેમ ભલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે સંસ્કૃતિ ષડલક્ષણા, સંસ્કૃતિના જે 6 લક્ષણ છે, ભાષા, ભૂષા, કલાશ્ચૈવ, આ બધા જ સંસ્કૃતિના આપણા જે લક્ષણો છે એ કો ધર્મ દર્શનમ કિમ વૈ, ધર્મ કયો છે આપણો, દર્શન શાસ્ત્ર શું છે, ફિલોસોફી શું છે, ભાષા, ભૂષા અને કલા શું છે. આ પ્રકારથી આપણી સંસ્કૃતિના સંરક્ષણ માટેના જેટલી સંસ્થાઓ કાર્યરત છે એમાં આ પ્રભા ફાઉન્ડેશન દ્વારા અને કર્મા ફાઉન્ડેશનનો એમાં સહયોગ છે. હું સુનિલ પારેખ, એહસાસ વુમન ઓફ ઇન્ડિયા, હું અને પ્રિયાંશી પટેલ આજે પ્રભા ખેતાન ફાઉન્ડેશનના જે વિમેન રેપ્રેઝેન્ટેટિવ છે અમદાવાદમાં, એમાંની હું એક છું. આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે, જેના ઓર્ગેનાઇઝર્સ છે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન. પ્રભા ખેતાન ફાઉન્ડેશન 1987 થી એસ્ટાબ્લિશ થયું છે અને કલ્ચરલ, રિજનલ અને ખાસ તો વિમેન એમ્પાવરમેન્ટના ફિલ્ડમાં ઘણું આગળ કામ કરી રહ્યું છે. આખા દેશની ઘણી બધી સિટીઝમાં એહસાસ વિમેન એ લોકોનું કામ આગળ લઈ રહ્યા છીએ. એમાં એક રિજનલ ફેસ્ટિવલ ઉપર એ લોકો ધ્યાન આપતા હોય છે. ઇંગ્લિશ, હિન્દી, લિટરેચર, કલ્ચર સાથે રિજનલ ફેસ્ટિવલ જે ગુજરાતી આપણું કલ્ચર છે એના વિશે આ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યો છે, જેનું નામ છે આખર. આ ફેસ્ટિવલમાં બધા મહાનુભાવો નોટેડ આવ્યા છે. એ લોકો પોતાના એક્સપિરિયન્સીસ શેર કરશે, એની સાથે કલ્ચરલ ઇવેન્ટ્સ થશે. આ બધા જ ઇવેન્ટ્સ આપણા ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરી રહ્યા છે, એટલે આજે આખર फेस्टिवल एना रीते ऑर्गेनाइज करी रहा है। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।